તમિલનાડુના અનેક શહેરમાં ભારે પવન સાથે વરસાદ. ભારે વરસાદને લીધે રોડ રસ્તાઓ જળમગ્ન થયા. ભર શિયાળે વરસાદના લીધે જનજીવન પ્રભાવિત. જમ્મુ કાશ્મીરના સોનમર્ગમાં ભારે હિમવર્ષા. સોનમર્ગના ગદરબમાં હિમવર્ષાથી રસ્તાઓ બંધ થયા. સોનમર્ગમાં દેશભરમાંથી આવેલા પ્રવાસીઓએ હિમવર્ષાનો આનંદ માણ્યો. જમ્મુ કાશ્મીરના ગંદરબાલ પર થયેલી હિમવર્ષા બાદ બરફ હટાવવાની કામગીરી કરાઈ. 0 પોઈન્ટ જવા માટે રસ્તા પરથી સ્નો હટાવાયો. રાજધાની દિલ્હીમાં હાડથી જવતી ઠંડી. આયાનગરમાં -1 ડિગ્રી અને પાલમમાં -3 ડિગ્રી તાપમાન નોંધાયું. પહાડોમાં હિમવર્ષાથી દિલ્હીમાં તાપમાનનો પારો ગગડ્યો. સરેરાશ દિલ્હીનું લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી સુધી પહોંચ્યું. યુપી, પંજાબ અને હરિયાણા પણ ઠંડીમાં ઠૂંઠવાયું. શિમલામાં તાપમાન 0 ડિગ્રી નોંધાયું. ઉત્તર અને મધ્ય ભારતમાં આગામી 15 ડિસેમ્બર સુધી કોલ્ડ વેવ રહેવાની સંભાવના. 13-16 ડિસેમ્બર દરમિયાન મધ્યપ્રદેશમાં પણ ઠંડા પવનો ફૂંકાશે. ઉત્તર ભારતમાં હિમવર્ષાની વચ્ચે ભર શિયાળે દક્ષિણ ભારતમાં મેઘતાંડવ. તમિલનાડુના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ. તિરુચલ્લીપલ્લીમાં અનેક વિસ્તારો જળમગ્ન થયા. ભારે વરસાદને કારણે પોંડિચેરીમાં પણ મેઘતાંડવ. સ્કૂલ અને કોલેજમાં રજા જાહેર કરાઈ. આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી. પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં ઠંડીનો કહેર. ગુરુ શિખર પર -5 ડિગ્રી તાપમાન નોંધાયું. ગુરુ શિખર પર બરફની ચાદર પથરાઈ. આબુમાં તાપમાન -2 ડિગ્રી નોંધાયું. રાજ્યમાં કાતિલ ઠંડીનો ચમકારો. 16 જિલ્લામાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચું. નલિયામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું. મહાનગરોમાં જોવા મળ્યો ઠંડીનો ચમકારો. રાજકોટમાં 9.8 ડિગ્રી, વડોદરામાં 12 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 13 ડિગ્રી, ગાંધીનગરમાં 12.6 ડિગ્રી, ડીસામાં 10 ડિગ્રી તો કેશોદમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું. સુરતમાં કામરેજ ટોલ નાકા પાસે ટોલ વધારા મુદ્દે આમ આદમી પાર્ટીનો વિરોધ. સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ અપાવવા માંગ. પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી. સત્તાધારની જગ્યાના વિવાદમાં માનવ મંદિરના મહંત ભક્તિરામ બાપુની પણ પ્રતિક્રિયા. જગ્યાને બદનામ કરવાથી સનાતન ધર્મને નુકસાન થાય છે. કોઈને અંગત વાંધો હોય તો વાતચીત કરી લેવી જોઈએ. સુરત પૂર્વ બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણાની વિકાસના અભાવ મુદ્દે રજૂઆત. પાયાની સુવિધાથી લોકો હિજરત કરી રહ્યા છે. પત્રમાં 9 મીટર પહોળો તમામ રોડ આરસીસી બનાવવાની માંગ કરી. સુરત મેયરને પત્ર લખી કરી રજૂઆત. બનાસકાંઠાના ડીસા શહેરમાં પાણી માટે વલખા. ભાજપ અને આપના કોર્પોરેટરોએ માંડ્યો મોરચો. વોર્ડ નંબર 4માં પીવાનું પાણી ન મળતા લોકોમાં રોષ. પાણીની લાઈન ખોદી હોવાથી પાણી બંધ. અંકલેશ્વરમાં રિક્ષા ચાલકે વિદ્યાર્થીઓના જીવ મૂક્યા જોખમમાં. મુખ્ય રોડ પર વાહનો વચ્ચે રોંગ સાઈડમાં રિક્ષા ચલાવી જાગૃત નાગરિકે વિડીયો બનાવી વાયરલ કર્યો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને 19 ડિસેમ્બરે પ્રસિદ્ધ થશે પ્રાથમિક મતદાર યાદી. 15 જાન્યુઆરી પછી આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે. રાજ્ય ચૂંટણી આયોગે નોટિફિકેશન બહાર પાડ્યું. રાજ્ય સરકાર સચિવાલયમાં તાપી નર્મદા નદીનું પાણી પીવા આપશે. વન રાજ્યમંત્રી મુકેશ પટેલ દ્વારા પ્રયાસ હાથ ધરાયા. પ્લાસ્ટિકની બોટલની જગ્યાએ કાચની બોટલમાં પાણી અપાશે. સચિવાલયને પ્લાસ્ટિક બોટલથી મુક્ત કરવા પ્રયાસ. મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઈ જીએસ સ્વામી સસ્પેન્ડ. ગાંધીનગર રેન્જ આઈજી વિરેન્દ્ર યાદવે કર્યા સસ્પેન્ડ. ફરજમાં બેદરકારી બદલ પીઆઈ સ્વામીને સસ્પેન્ડ કરાયા. રાજકોટ મનપાની ટીમે 10 મિલકતો સીલ કરી. 50,000થી 1 લાખ સુધી બાકી વેરા મુદ્દે કાર્યવાહી કરાઈ. મિલકતોના નળ જોડાણ પણ કાપવામાં આવ્યા. કોમર્શિયલ પ્રોપર્ટીના વેરા વસૂલાત માટે પ્રાથમિકતા.
ભાવનગર મનપાએ મિલકત વેરો ન ભરનાર સામે કરી કાર્યવાહી। અત્યાર સુધીમાં 276 મિલકતોને સીલ મારી। બાકી વેરા મુદ્દે મનપાએ ચાલુ કરી છે ડ્રાઈવ। 8 દિવસમાં મનપાને વેરો પેટે 1.89 કરોડની આવક થઈ। ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિકના કૌભાંડનો વધુ એક કિસ્સો સામે આવ્યો। કાર્તિકે સાંતેજની પાર્કલેન્ડ એવન્યુ સોસાયટીના હિસાબોમાં ગોટાળો કર્યો। સોસાયટીના પ્લોટ પર કાર્તિક પટેલે 9.90 કરોડની મોર્ગેજ લોન લીધી। ધારીના રેલવે ટ્રેક પર સિંહ આવતા ટ્રેન થંભાવી દેવાઈ। ધારીના છતડિયા કટિંગ નજીકનો આ બનાવ। ડ્રાઈવરની સમય સૂચકતાથી સિંહ પરિવારનો બચાવ। ગીર સોમનાથની 2 ફિશિંગ બોટ દરિયામાં ડૂબી। મુંબઈ નજીક દરિયામાં ભારે પવનને કારણે બની આ ઘટના। ફિશિંગ બોટમાં રહેલા ખલાસીઓનો આબાદ બચાવ। એમસી સ્કૂલ બોર્ડની શાળાઓના સમયમાં ફેરફાર કરાયો। ઠંડીને કારણે 15 જાન્યુઆરી સુધી સમયમાં ફેરફાર। સવારની પાળીનો સમય 7:55 થી 12:30 કરાયો છે। બપોરની પાળીનો સમય 12:35 થી 5:10 કરાયો। કચ્છની નકલી ઈડીના અધિકારી નીકળ્યા આપના નેતા। આરોપી અબ્દુલ સત્તાર નીકળ્યો આમ આદમી પાર્ટીના નેતા। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પર આરોપીના કેજરીવાલ સાથેના ફોટા પોસ્ટ કર્યા। ગીર સોમનાથમાં ઇકો ઝોન રદ કરવા કિસાન સંઘનો સીએમને પત્ર। કિસાન સંઘે આપી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી। રાજ્યમાં ટેકાના ભાવે 2.51 લાખ ટન મગફળીની ખરીદી। સરકાર દ્વારા 166 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાઈ। સરકારે 77 કરોડની મગફળી ટેકાના ભાવે ખરીદી। પાલનપુરમાં રખડતા ઢોરે રાહદારીને અડફેટે લીધો। ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો। આખલાઓને લીધે વારંવાર અકસ્માતના બનાવ બાદ તંત્ર નિંદ્રાધીન। પાટણમાં સાંતલપુરના મઢુતરા પાસે કેનાલમાં કાર ખાબકી। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ખાબકી। કાર સાથે મિતેશ કોળી નામનો યુવક પાણીમાં ગરકાવ। જંબુસરના ડાભા અને ગજેરા વચ્ચે કારમાં આગ લાગી। શોર્ટ સર્કિટને કારણે કારમાં લાગી આગ। આગથી કાર બળીને થઈ ખાક। ખેડાના નાયકા રડુ હાઈવે પર આગની ઘટના। એનજીવીસીએલના વાયરમાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી। આગમાં 23,000 ઘાસના પૂડા સળગતા 15 લાખનું નુકસાન। માંગરોળના દરિયામાં ઓમશ્રી નામની બોટ ડૂબી। માધવપુર માંગરોળ વચ્ચે દરિયામાં ગરકાવ થઈ। 7 ખલાસીઓનો રેસ્ક્યુ કરાયો। જંબુસરમાં નશેડી ટેમ્પા ચાલકે ટ્રેક્ટરને મારી ટક્કર। આઈસરની જોરદાર ટક્કરથી ટ્રેક્ટર ફંગોળાયું। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં। જૂનાગઢના વંથલીમાં આતંક મચાવનાર સિંહ પાંજરે પુરાયો। સિંહે 3 લોકો પર હુમલા કર્યા હતા। વન વિભાગે સિંહને એનિમલ સેન્ટર ખાતે ખસેડ્યો। ભરૂચ નગરપાલિકાની ગંભીર બેદરકારી આવી સામે। પાલિકાના કામ માટે શ્રમિકોને સુરક્ષાના સાધનો વિના ટાંક પર ચઢાવાયા। જીવના જોખમે કામ કરતા શ્રમિકો કેમેરામાં કેદ થયા। સુરત સિટી બસના મહિલા કંડક્ટરની દાદાગીરી। કંડક્ટરે પેસેન્જરને ટિકિટ આપવાનો કર્યો ઇનકાર। આખી બસને ટિકિટ ન આપી હોવાનો પેસેન્જરનો આક્ષેપ। અમરેલીમાં 2.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો। સવારે 5:51 કલાકે આંચકો અનુભવાયો। અમરેલીથી 42 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયું। નર્મદામાં એસઓયુ વિસ્તારમાં ઇકો કારમાં લાગી આગ। અચાનક આગ લાગતા કાર બળીને થઈ ખાક।
અમદાવાદમાં સીટીએમ વિસ્તારમાં યુવકની હત્યા, સામાન્ય બોલાચાલીમાં છરીના ઘા મારી યુવકની હત્યા કરવામાં આવી। અક્ષય ઉર્ફે ભૂરિયા નામના આરોપીએ હત્યાને આપ્યો અંજામ। સુરતમાંથી વધુ બે નકલી ડોક્ટર ઝડપાયા। 12 ધોરણ ભણેલા બે ભાઈઓ ચલાવતા હતા ક્લિનિક। કમ્પાઉન્ડરની પણ ધરપકડ કરવામાં આવી। ગુપ્ત રોગ નિદાનના નામે ચાલતું હતું આ ક્લિનિક। પોલીસે એલોપેથી દવાનો જથ્થો કબજે કર્યો। દાદરા નગર હવેલીમાં ગેરકાયદે ચાલતા દારૂના અડ્ડા પર રેડ। એક્સાઇઝ વિભાગે સ્થાનિકોની ફરિયાદના આધારે રેડ કરી। દરોડામાં મોટી માત્રામાં દારૂનો જથ્થો જપ્ત કરાયો। વડોદરામાં મધ્યપ્રદેશની ટાબરિયા ગેંગનો આતંક। છેલ્લા 48 કલાકમાં 4 વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ। પોલીસે 2 બાળકો સહિત 4 લોકોને ઝડપી પાડ્યા। ભરૂચના જંબુસરમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો। જંબુસર પોલીસે 24 નંગ ફિરકા સાથે એકની ધરપકડ કરી। અમીરગઢ ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ। પાવડરના કટ્ટાની આડમાં રાજસ્થાનથી દારૂ લવાતો હતો। પોલીસે દારૂના જથ્થા સહિત 23.81 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। પાટણમાં લાલ ચંદનની તસ્કરી ઝડપાઈ। આંધ્રપ્રદેશ પોલીસ સાથે સ્થાનિક પોલીસનું ઓપરેશન। હાજીપુર નજીકથી ચંદનના લાકડાનું ગોડાઉન ઝડપાયું। દમણથી દારૂ લઈ સુરત જતો શખ્સ ઝડપાયો। વલસાડ પોલીસે વસંત પટેલને દારૂની 14 બોટલ સાથે ઝડપી પાડ્યો। પારડી કલ્લરસર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં ઝડપાયો। લક્ઝરી કારમાં 9,000નો દારૂ લઈને જતો હતો। અમીરગઢમાં બજારમાં આવેલી સ્કૂલ નજીક કારની ચોરી। અંધારાનો લાભ લઈ ગાડી ચોરી તસ્કરો ફરાર થયા। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। સુરતમાં કિમ કઠોદરામાં જગદંબા મંદિરમાં ચોરી થઈ। મંદિરની દાનપેટીમાંથી રોકડની ચોરી કરવામાં આવી। મંદિરના પૂજારી બહારગામ ગયા ત્યારે બન્યો ચોરીનો બનાવ। એકત્રીસ ડિસેમ્બર નજીક આવતા દારૂનું દૂષણ અટકાવવા માટે એસએમસી એક્શનમાં। ગુજરાતમાં દારૂ ઘુસાડવાની 4 બોર્ડર પર પેટ્રોલિંગ। 4 પીઆઈ 15 આઈપીએસ સહિતનો સ્ટાફ તૈનાત। 5 દિવસોમાં એસએમસીએ દારૂ ભરેલી 5 ટ્રક ઝડપી પાડી। જેમાં રાજકોટ જતી 2 ટ્રક, બોટાદ, વડોદરા અને ઉત્તર ગુજરાત જતી 1 ટ્રક પકડી। મોરબીના જુગાર કાંડમાં રેડ દરમિયાન મોટી રકમ હાથ લાગી ન હતી। સૂત્રોના દાવા મુજબ પીઆઈએ 12 લાખ જુગારના સ્થળે મુકાવ્યા બાદ 51 લાખની લાંચ માંગી। જુગાર કાંડની તપાસ જિલ્લા બહારની પોલીસને સોંપાઈ। સુરતમાં લાંચ લેવાના ગુનામાં આરોપીને 1 વર્ષની સખ્ત કેદની સજા। આરોપીને 2000નો દંડ પર ફટકારવામાં આવ્યો। આરોપી 2008માં લાંચ લેતા પકડાયો હતો। આણંદ પોલીસે આરોપીઓને કાયદાનો પાઠ ભણાવ્યો। હુમલો કરનાર 2 આરોપીનું પોલીસે સરઘસ કાઢ્યું। આરોપીઓએ દબાણ ખસેડવા મુદ્દે પાલિકાના કર્મી પર હુમલો કર્યો હતો। સુરતમાં અસામાજિક તત્વો સામે પોલીસની લાલાક। શહેરની ચોક બજારમાં પીઆઈ દ્વારા માઇકમાં એનાઉન્સમેન્ટ કરાયું। સુરક્ષા માટે પોલીસ સાથે છે, જનતાને ડરવાની જરૂર નથી। બનાસકાંઠામાં પથારીવશ દર્દીના ડોક્યુમેન્ટનો દુરુપયોગ કરાયો। દર્દીના નામે અજાણ્યા શખ્સોએ કાર ખરીદી। ઘરે આરસી બુક આવતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો। કચ્છના પડાણામાં દારૂ ભરેલું ટ્રેલર ઝડપાયું। ચોખાની આડમાં હરિયાણાથી વિદેશી દારૂ લવાતો હતો। પોલીસે 57.13 લાખનો મુદ્દામાલ કબજે કરી 2 લોકોની ધરપકડ કરી। રાજ્યસેવક તરીકેની ખોટી ઓળખ આપનાર ઝડપાયો। શખ્સે ઓલ ઇન્ડિયા હ્યુમન રાઇટ્સ કમિટીની ઓળખ આપી હતી। પોલીસે આરોપી શાહરૂખ શેખની ધરપકડ કરી। વિજયનગરમાં લૂંટ વિથ મર્ડરની ઘટનામાં 3 આરોપીની ધરપકડ। 12 દિવસ પહેલા યુવકની હત્યા થઈ હતી। વ્યાજના 45,000 પાછા માંગતા હત્યા કરાઈ।
શંભુ બોર્ડરથી 101 ખેડૂતોનું જૂથ દિલ્હી તરફ કૂચ કરશે। ટ્રેક્ટર વિના ખેડૂતો ચાલતા દિલ્હી રવાના થશે। 300 દિવસ કરતા પણ વધુ સમયથી ખેડૂતોનું આ આંદોલન। ખેડૂતોને અટકાવવા માટે પોલીસ પણ એલર્ટ। લોકસભામાં બંધારણ પર ચર્ચાનો બીજો દિવસ છે। આજે પ્રધાનમંત્રી મોદી ચર્ચા પર પોતાનો જવાબ રજૂ કરશે। વિપક્ષ નેતા રાહુલ ગાંધી પણ ચર્ચામાં ભાગ લેશે। બંધારણ નિર્માણના 75 વર્ષને અનુલક્ષીને ગૃહમાં ચર્ચા। જમીન મળ્યા બાદ અભિનેતા અલ્લુ અર્જુનનો જેલમાંથી છુટકારો। જામીન છતાં અલ્લુ અર્જુનને જેલમાં વિતાવી પડી હતી રાત। સ્થાનિક કોર્ટે અલ્લુ અર્જુનને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા।